ભાવરના લાઠી બજારમાં એક મહિલા પાસેથી સોનાની નથડી લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પોલીસ અને સ્થાનિક લોકોના સહયોગથી આરોપીને ઘટના સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વાવ તાલુકાના દેથડી ગામના જુહુબેન નશાભાઈ પરમાર કોઈ કામ અર્થે ભાવરના લાઠી બજારમાં આવ્યા હતા. ભીડભાડ વચ્ચે એક અજાણ્યા ઈસમે અચાનક તેમની નાકમાં પહેરેલી આશરે 55 થી 60,000 રૂપિયાની કિંમતની સોનાની નથડી ખેંચીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જુહુબેનનો બૂમો પાડતા આસપાસ હાજર લોકોએ આરોપીઓને પકડવાનો અને પ્રયાસ કર્યો હતો. આ અંગે ભાભર પોલીસ સ્ટેશનના 112 જનરક્ષકને જાણ કરાતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસ અને જાહેર જનતાની સતર્કતાથી આરોપીને નજીકથી જ કાબૂમાં લેવામાં આવ્યો. આ સમગ્ર ઘટનામાં ભાભર પોલીસ સ્ટેશનના એએસઆઈ દિનેશભાઈ અને ટાઉન ઇન્ચાર્જ એએસઆઈ પ્રહલાદસિંહની ઝડપી કાર્યવાહી નોંધપાત્ર રહી હતી. આરોપીને પકડીને ભાભર પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. આ બનાવને પગલે લાઠી બજાર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ હતી, પરંતુ પોલીસ અને સ્થાનિક લોકોની સમયસરની કાર્યવાહીની મોટી ઘટના ટળી હતી. આ ઘટનાએ ગુનાખોરી સામે જનજાગૃતિ અને પોલીસની કાર્યક્ષમતા અને લોકોને વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. રિપોર્ટર જનકસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, ભાભર.